રાજકોટની એસએનકે સ્કૂલમાં બાળકોની હેરાનગતિની ફરિયાદમાં થશે તપાસ. જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા છે તપાસના આદેશ. ડીઓ કિરીટસિંહ પરમારનું નિવેદન છે. તપાસ કમિટીની રચના કરાશે. શાળા સંચાલક અને પ્રિન્સિપાલને નોટિસ અપાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન લેવાશે. આ રેગિંગની ઘટના નથી, બાળકો વચ્ચે બોલાચાલી થઈ હતી. રાજકોટની એસએનકે સ્કૂલ વિવાદમાં ધોરણ 6 ની બાળકી સાથે બસમાં અભદ્ર વર્તન કર્યાનો વાલીનો આક્ષેપ છે. ધોરણ 11ના છાત્રોએ અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. વિદ્યાર્થીની દ્વારા વાલીને ફરિયાદ કરવામાં આવી અને વાલીએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી. સમગ્ર ઘટનાને દબાવી દેવાના એસએનકે સ્કૂલ સંચાલકોના પ્રયાસ વચ્ચે વિદ્યાર્થીનીનો વિડીયો પણ સામે આવ્યો. બે મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો. 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ભાવે અમારા મા બાપને કહે છે. અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે. પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે. સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી. પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ 2 કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું, તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર્ણ કરશું. અને એમાં જે નિયમ અનુસાર કોઈ શાળા વિરુદ્ધમાં કે કોઈના વિરુદ્ધમાં પગલાં લેવાના થશે તો એ પણ અમે લેવા માટે તૈયાર રહીશું. રાજકોટની વધુ એક સ્કૂલ આવી છે વિવાદમાં. આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો છે. ફૂલ તોડવા માર માર્યાનો વાલીનો આક્ષેપ છે. સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યાનો વાલીનો દાવો છે. તાવ આવી જતા વાલી દ્વારા સ્કૂલમાં ફરિયાદ પણ કરવામાં આવી. શાળા નંબર 92માં બાળકને માર મારવાની ઘટના બની છે. સરકારી સ્કૂલના પ્રાંગણમાં આવેલી આંગણવાડીમાં ભણે છે આ બાળક. તો શાળામાં બાળકને માર મારવાનો મામલો છે અને શાળાના આચાર્ય ધર્મિષ્ઠા જગોડિયાનું નિવેદન છે. બાળકને માર મારવાની વાત ખોટી છે. બાળકને માર માર્યો નથી. તમને એવું લાગે છે કે અમે મારીએ છીએ? અમે અત્યાર ધોરણે બાળકોને ખીજાતા નથી. માર મારવાની વાત છે બિલકુલ ખોટી છે. તમને એવું લાગે છે કે અમે મારીએ છીએ? અમે અત્યાર ધોરણે બાળકોને ખીજાતા નથી. માર મારવાની વાત છે બિલકુલ ખોટી છે. રાજકોટની વધુ એક સરકારી શાળા છે તે વિવાદમાં આવી છે. ખાસ કરીને અહીંયા જે છે એ નાના બાળકોને હેરાનગતિ થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. બેન, શું કહેશો, શું આખી પરિસ્થિતિ છે અને ગઈકાલે શું થયું? ગઈકાલે પ્રિન્સિપાલ દ્વારા અમારા આંગણવાડીના બાળકને મારી લીધેલ છે. 4 વર્ષનું બાળક છે. એ એક ફૂલ તોડવાની બાબત માટે થઈને મારી લીધું છે. બાબો બાથરૂમ આવ્યો તો મેડમ લઈને, તો એમાં બાથરૂમ 2 છોકરા આવ્યા તો એક બાથરૂમમાં ગયા તો મેડમ હારે ગયા તો છોકરાએ ફૂલ તોડ્યું, એના હિસાબે બાબાને માર્યો. એ તો હવે મેડમને ખબર હોય ને, એનું ના ખબર હોય, અમને ના ખબર એને શું કરવા માર્યું એ તો અમને ના ખબર હોય. 14 વર્ષથી આંગણવાડી મારી ચાલે છે પણ અમે હાથ નથી ઉપાડતો તો પ્રિન્સિપાલ થઈને એનાથી નાના બાળકો ઉપર હાથ કેમ ઉપાડાય છે? હા, એ બાથરૂમ નથી જવા દેતા. તમારા બાથરૂમની સગવડતા તમે જાતે કરો. આ મારે સ્કૂલનું બાથરૂમ છે. હેરાન કરવાની બાબત સામે આવી છે. ખૂબ જ શરમજનક બાબત એ છે કે આંગણવાડીમાં ભણતો બાળક 3 અને 5 વર્ષની વચ્ચે ન હોય. એ વોશરૂમ કરવા એમને આશા વર્કર બહેનો લઈ જાય તો એમાંય પ્રિન્સિપાલ દ્વારા ત્રાસ આપવામાં આવે. ગઈકાલની ઘટનાની વાત કરવામાં આવે તો છોડની અંદરથી વિદ્યાર્થીએ ફૂલ તોડ્યું હતું અને આ બાબતે પ્રિન્સિપાલે ઉશ્કેરાઈ અને ખુરશીઓના ઘા કરવો, બાળકને માર માર્યો. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આંગણવાડીના બાળકને માર મારવાની ફરિયાદમાં ડીઓનું નિવેદન છે કે અમે આચાર્ય સાથે વાત કરી છે. ખરેખર આવી કોઈ ઘટના નથી બની. સીસીટીવી લગાવતા સમયે થઈ હતી બોલાચાલી. જે કંઈ બન્યું છે તે અંગે અમે આગળ પણ વાત કરી છે. યોગ્ય તપાસ કરવામાં આવશે. આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે સીસીટીવી કેમેરા ફિટ કરાવવાના હતા એ રૂમની અંદર સીસીટીવી કેમેરા ફિટ થતા હતા. એમાં આંગણવાડીના બહેનો છે એમણે ઓબ્જેક્શન કંઈક ઉપાડ્યું હશે અને એમાંથી આ બાબત સામે આવી છે. બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી. તમે જેમ કહો છો એમ આચાર્ય સાથે વાત કરી છે અને સીઆરસી જે અમારા છે ત્યાંના ક્લસ્ટરના એ સીઆરસીને પણ મેં આ બાબતની તપાસ સોંપી દીધી છે. એનો તો હું